હમણાં ચૂંટણીની અસરો થઈ રહી છે. ચૂંટણીની અસરોમાં જે જ્યોતિષ માનતા હોય તેના માટે જ આ કહું છું. ખાસ કરીને જ્યોતિષમાં લગભગ કાળસર્પ યોગની પણ અગત્યતા છે. કાળસર્પ યોગમાં પણ રાજકારણમાં ઘણી અગત્યતા છે, પરંતુ તેમાં અમૃતની તાળી ઘણી વખત મોઢે માંડવા જોઈએ નહીં. અને કેન્દ્ર યોગની પણ મહત્વતા છે, જેમાં કેન્દ્રમાં સચયોગ, ગજકેસરી યોગ, હંસયોગ થતો હોય તો સારું. કેન્દ્રમાં ગ્રહો બળવાનો તો પણ સારું ગણી શકાય છે. આ ઉપરાંત સૂર્ય સત્તાકારક છે. શનિ પણ સત્તા માટે, સત્તાના સમીકરણો માટે અગત્યનો છે. એટલે લગભગ તુલા રાશિનો શનિ કેન્દ્રમાં હોય અને મકર કે કુંભનો શનિ કેન્દ્રમાં હોય, કુંભનો શનિ લાભ ભવનમાં હોય તો એકંદરે સારું રહી શકે. આ ઉપરાંત સૂર્ય મેષનો અને સિંહનો સૂર્ય પણ મધ્યાહ્ને સારો રહી શકે. 12મી રાહુ ઘણી વખત નુકસાન કરાવતો હોય છે અને છઠ્ઠે શનિ કે રાહુ જેવા યોગો શત્રુ વિજય યોગ કરતા હોય છે. પરંતુ આ કુંડળી જે છે એમાં ઘણી વખત જે આસ્થામાં ઘણા કુળદેવીની આસ્થા રાખતા હોય છે, ઘણા કુળદેવતાની આસ્થા રાખતા હોય છે, એની પણ અસરો થઈ શકે એવું મારું અંગત માનવું છે.